हेलो दोस्तों, केम छो बधा? हरिओम। दोस्तों, प्रीवियस लेक्चर में આપણે લોકો હેસ નો અચળ ઉષ્મા સંકલનનો નિયમ મળેલા કમ્પ્લીટલી એની વાત કરેલી। હવે આપણે લોકો વાત કરીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સવિસ્તાર સમજાવો, અથવા તો આખો તો નહીં પૂરો થાય પણ એનો એક ભાગ આપણે લઈ લઈએ। ઉષ્માગતિશાસ્ત્રના બીજો નિયમ લખો અને એન્ટ્રોપી વિધેય સવિસ્તાર સમજાવો। ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ લખો અને એન્ટ્રોપી વિધેય સવિસ્તાર સમજાવો। ચાલો દોસ્તો, આજનો આપણો ટોપિક છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ। ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ। ચાલો दोस्तों, तो दोस्तों नेक्स्ट આપણે લોકો ભણીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, the second law of thermodynamics and explain the entropy. Okay, so what do you mean by second law of thermodynamics? શૂન્યનો નિયમ શું કહેતો હતો? ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ બે જુદા જુદા તાપમાન ધરાવતા ઉષ્માવાહક પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો આપમેળે ઉષ્માનું વહન ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે। જ્યારે તે બંને પદાર્થના તાપમાન સમાન થાય ત્યારે ઉષ્માનું વહન અટકી જાય છે। આ સ્થિતિને કહેવાય ઉષ્મીય સંતુલનની સ્થિતિ અને એને જ કહેવાય ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ। ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું કહેવા માંગે? The law of energy conservation of energy, the law of conservation of energy એટલે કે ઊર્જા સંચયનો નિયમ છે। વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો અચળ હોય છે। હા, કોઈ પ્રક્રિયા દરમિયાન ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય પણ ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી। નેક્સ્ટ, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ। દોસ્તો, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે એ જુદી જુદી રીતે આપવામાં આવે છે। ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ નીચે પ્રમાણે અલગ અલગ રીતે આપવામાં આવે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ સરળ। દોસ્તો, આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે। શબ્દો પર ભાર મૂકું છું। આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં, આખા વિશ્વની એટલે પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપી, આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે। વિશ્વ શબ્દ લગાડું છું, જોજો। આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે। દોસ્તો, મુખ્ય બાબત ઉપર હું અહીંયા બોક્સ બનાવું છું। આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે। ત્યારબાદ સેકન્ડ, બીજું કઈ રીતે અપાય? તો કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે। આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં
પ્રણાલીની મુક્ત ઉર્જા બધું જ સમજાવું છું હમણાં ઘટે છે બરાબર છે તો આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ અલગ અલગ રીતે દર્શાવાય એક એન્ટ્રોપી વિધેયના આધારે અને એક મુક્ત ઉર્જા વિધેયના આધારે એક એન્ટ્રોપી વિધેયના આધારે અને એક મુક્ત ઉર્જા વિધેયના આધારે એન્ટ્રોપી વિધેયના આધારે જોવું હોય તો તમારે વિશ્વની એન્ટ્રોપી ગણવાની મુક્ત ઉર્જા વિધેયના આધારે જોવું હોય તો તમારે પ્રણાલીની મુક્ત ઉર્જા ગણવાની જો વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તો તે પ્રક્રિયા આપમેળે થતી હોય અને જો વિશ્વની એન્ટ્રોપી ઘટતી હોય તો તે પ્રક્રિયા આપમેળે થાય નહીં સેમ વે પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટતી હોય તો આપમેળે થાય તો દોસ્તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પ્રક્રમોની સ્વયંભૂતતા સમજવા માટે ઉપયોગી છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા શું તો કે ઉષ્માગતિશાસ્ત્ર ઉર્જા વિનિમય સૂચવે ઉર્જામાં થતા ફેરફારો સૂચવે પણ કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેની આગાહી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ નથી કરી શકતો તો કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની આગાહી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ દ્વારા કરવામાં આવે એટલે હું અહીંયા આવું કમ્પ્લીટલી લખી શકું કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ દ્વારા પ્રક્રમોની સ્વયંભૂતતા નક્કી થાય છે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ દ્વારા પ્રક્રમોની સ્વયંભૂતતા નક્કી થાય છે ઓકે તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે ભણવાનો છે એન્ટ્રોપી વિધેય so what do you mean by entropy what do you mean by entropy entropy is denoted by symbol S મારા વાલા વિદ્યાર્થી મિત્રો entropy is nothing but a randomness દોસ્તો એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપદંડ છે એન્ટ્રોપી એ શું છે તો કે અવ્યવસ્થાનું માપદંડ એન્ટ્રોપીને તમે અવ્યવસ્થા પણ કહી શકો એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપદંડ છે એન્ટ્રોપી એ અવ્યવસ્થા રેન્ડમનેસ નું માપદંડ છે અવ્યવસ્થા વધે તેમ એન્ટ્રોપી વધે ભાઈ એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપદંડ છે અવ્યવસ્થા વધે તેમ એન્ટ્રોપી વધે દોસ્તો એન્ટ્રોપીને S સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ચાલો હવે હું તમને ભણાવું છું એન્ટ્રોપી વિધેયનું શાબ્દિક સ્વરૂપ એન્ટ્રોપીનું શાબ્દિક સ્વરૂપ તો દોસ્તો એન્ટ્રોપી વિધેયને સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણો લઈએ ઓકે તો એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થા એન્ટ્રોપી વિધેયને સમજવા માટે કેટલાક ઉદાહરણો લઈએ ચલો લ્યો ઉદાહરણ લ્યો તો હું દોસ્તો એક ઉદાહરણ આપું છું પહેલા ઘન પદાર્થ હોય ઘન પદાર્થ એમાં ઘટક કણોની ગોઠવણી એકદમ નિયમિત હોય કારણ કે ઘન પદાર્થમાં ઘટક કણો એકબીજા સાથે જકડાયેલા હોય
પ્રવાહી પદાર્થમાં ઘટક કણો થોડા થોડા દૂર હોય તરલતાનો ગુણધર્મ ધરાવે અને વાયુમાં ઘટક કણોની ગોઠવણી એકદમ અવ્યવસ્થિત મન ફાવે તેમ આડાઅવળા ઘૂમતા હોય તો હું દોસ્તો એમ કહી શકું કે ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય છે. ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય છે. ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય છે. પ્રવાહી પદાર્થમાં ઘટક કણો એકબીજાથી દૂર પરંતુ જથ્થામાં જકડાયેલા હોય છે. જ્યારે વાયુઓના ઘટક કણો એકદમ અસ્તવ્યસ્ત પાત્રમાં ઘૂમતા હોય છે. આમ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય એમ ઘટક કણોની ગોઠવણીમાં અવ્યવસ્થા વધે એટલે હું ડેફિનેટલી એવું કહી શકું કે એન્ટ્રોપી પણ વધે. આમ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ કે ઘનમાંથી સીધું વાયુ માં રૂપાંતરણ થાય ત્યારે ઘટક કણોની ગોઠવણીમાં અવ્યવસ્થા વધે છે. અને તમને બધાને ખબર છે પરિણામે શું થાય તો કે એન્ટ્રોપી પણ વધે. એન્ટ્રોપી ઇઝ નથિંગ બટ રેન્ડમનેસ, અવ્યવસ્થા છે તો અવ્યવસ્થા વધે એમ એન્ટ્રોપી વધે એમ કહેવાય. ફોર એક્ઝામ્પલ દોસ્તો તમને બધાને ખબર છે, સમજી લો કે ઇટ ઇઝ ધ ક્રિસ્ટલ ઓફ આઈસ. બરફ છે, બરફમાં ઘટક કણો એકદમ નજીક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય. બરફ H2O નું કયું સ્વરૂપ તો કે ઘન સ્વરૂપ. એના બરફને ગ્લાસમાં લીધો, થોડો ટાઈમ રહેવા દીધો તો બની ગયું પાણી. H2O નું કેવું સ્વરૂપ તો કે પ્રવાહી સ્વરૂપ. અને એને ગરમી આપી અને અહીંયા બંધ કરી દીધું. અહીંયા છે પાણીની વરાળ, H2O ગેસ, પાણીની બાષ્પ શું છે તો કે વાયુ છે. બરાબર છે. તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે આમાં ઘટક કણોની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હતી. દૂર જા અને આ તો અસ્તવ્યસ્ત ઘૂમવા મળ્યા. તો કહેવાનું મારો સિમ્પલી ઇન્ટેન્શન દોસ્તો અત્યારે માત્ર ને માત્ર એવો છે કે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ. દોસ્તો ઘનમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી વાયુ બને તેમ અવ્યવસ્થા વધે. અને અવ્યવસ્થા વધે તેમ મારા વાલા વિદ્યાર્થી મિત્રો એન્ટ્રોપી પણ વધે.
ઓકે ઓકે, તો એન્ટ્રોપી વધે છે એટલે બરફમાંથી પાણી બને. આ ક્રિયામાં એન્ટ્રોપી વધે છે તો આ ક્રિયા શક્ય છે. પાણીમાંથી બરફ બનવો સીધે સીધું શક્ય નથી. એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. કરવા માટે કંઈક નવું કરવું પડશે. તો કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની વાત કરાવશે કોણ? એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા વિધેય. ચલો નેક્સ્ટ બીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 2. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એક વાયુ ભરેલો ગોળો છે. સમજી લો કે આમાં વાયુ ભરેલો છે. એક વાયુ ભરેલો ગોળો છે. એને એક બીજા ગોળા હારે જોઈન્ટ આપેલું છે અહીંયા. બરાબર છે. અને વચ્ચે મૂકી દીધો છે એક વાલ્વ. ઓકે, તો આમાં ધારો કે વાયુ ભરેલો છે આ ગોળામાં. દોસ્તો શું છે કે આ વાયુ ભરેલો ગોળો છે. વાયુ ભરેલ ગોળો, અને આ જે ગોળો છે એ કમ્પ્લીટલી ખાલી ગોળો છે. શૂન્યાવકાશ કરેલો ગોળો છે. શૂન્યાવકાશ કરેલો ગોળો. તો સિમ્પલ વસ્તુ છે. આ વચ્ચેનો વાલ્વ છે બહુ નેચરલ છે દોસ્તો. આખી દુનિયાને ખબર પડે કે આ વાયુ ભરેલો ગોળો છે. વાયુ પ્રસરણનો સિદ્ધાંત ધરાવે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાયુ ભરેલા ગોળાને શૂન્યાવકાશિત કરેલા ગોળા સાથે જોડવામાં આવે અને તેમની વચ્ચેનો આ જે વાલ્વ છે એ વાલ્વ ખોલી નાખો તમે લોકો. વાલ્વ ખોલી નાખવામાં આવે તો શું થાય? તો સિમ્પલ છે કે આ ગોળામાં જે વાયુ હતો ઈ અહીંયાથી પ્રસરણ પામીને અહીંયા આપમેળે જશે. જશે કે નહીં જાય? જશે કે નહીં જાય? જશે ને. તો મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે, આ ક્રિયા આપમેળે થાય છે એ દરમિયાન વાયુના કદમાં વધારો થાય છે. વાયુનું વિસ્તરણ થાય છે. વાયુનું જેમ વિસ્તરણ વધે એમ અવ્યવસ્થા વધે ભાઈ. એક ચંબુમાં વાયુ છે, બૂચ ઢાકેલું છે, તો વાયુ એટલા પૂરતો સીમિત છે, અવ્યવસ્થા ઓછી છે. બૂચ ખોલી નાખશો તો બધો વાયુ પ્રસરી જશે. મન ફાવે તેમ આટા ઘૂંટા મારશે. સિમ્પલ વસ્તુ છે ભાઈ. તો અવ્યવસ્થા વધી ગઈ. તમે શું કર્યું? ચંબુનો બંબુ બૂચ ખોલી નાખ્યું તો દોસ્તો વાયુ બધો પ્રસરી ગયો. મન ફાવે એમ રખડવા માંડ્યો. અવ્યવસ્થા વધી. અવ્યવસ્થા વધી, એન્ટ્રોપી વધી. ના ક્રિયા આપમેળે થાય ભાઈ. સમજાય છે ને કમ્પ્લીટલી? તો સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. એક વાયુ ભરેલા ગોળાને શૂન્યાવકાશ કરેલા ગોળા સાથે જોડીને તેમની વચ્ચેનો વાલ્વ ખોલવામાં આવે તો આપમેળે વાયુ ભરેલા
ગોળાથી શૂન્યાવકાશિત ગોળા તરફ વાયુનું પ્રસરણ થાય છે. આમ વાયુના પ્રસરણ દરમિયાન અવ્યવસ્થા વધે. નેચરલ છે, પેલા એટલામાં જ વાયુ હતો, આખા પાત્રમાં થઈ ગયો. એટલે અવ્યવસ્થા વધે છે. આથી એન્ટ્રોપી શું થાય? વધે છે. અને એન્ટ્રોપી વધે એ ક્રિયા આપમેળે થતી હોય, આપમેળે જ થાય. જો આ બે વાયુ ભરેલા ગોળાને એકબીજા જોડો અને એક ગોળાનો બધો વાયુ બીજા ગોળામાં આવી જાય અને એકમાં શૂન્યાવકાશ સર્જાય તો એન્ટ્રોપી ઘટી કહેવાય. પણ તમે વિચારો તો એવું થાય કોઈ દિવસ આપમેળે? થાય એવું? થાય ના થાય. એન્ટ્રોપી ઘટે એ ક્રિયા કોઈ દિવસ આપમેળે થાય નહીં. ઓકે, સમજાય છે તમને લોકોને? ચાલો, અન્ય એક રેન્ડમનેસ નું એમ નામ નેચરલ ઉદાહરણ, બરાબર છે? એમ નામ કે ભાઈ એક મધમાખીનું ઉદાહરણ લઈએ. જસ્ટ આ તો એકદમ એમ નામ સિમ્પલ લોજિકલ એક્ઝામ્પલ મૂકું છું પ્રોબેબિલિટી નું. ચલો, તો દોસ્તો એક કાગળ છે અને એક કાગળ ઉપર આવી રીતે 4 ચોરસ બનાવું છું. સમજી લો કે આ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના છે બહુ મોટા, પણ તમને 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના બતાવ્યા છે. બીજું કાગળ મૂકું છું, એમાં 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના 9 બોક્સ મૂકું છું. એવું તમારે માનવાનું છે કે આ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના છે. ચાલો, અને હું નંબર આપી દઉં છું. આ 1, 2, 3 અને 4. આ છે કાગળ 1, આ છે કાગળ 2. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો ધારો કે દોસ્તો કાગળ 1 પર મધમાખી લો કે મચ્છર લો કે મન ફાવે તે લો, કાગળ 1 પર મધમાખી બેસે તો તેના સ્થાનની શક્યતા કેટલી? 4. ક્યાં તો મધમાખી 1 ઉપર હશે, ક્યાં તો 2 ઉપર હશે, ક્યાં તો 3 ઉપર હશે, ક્યાં તો 4 ઉપર હશે. that's all. પણ મધમાખી કાગળ 2 પર બેસે તો એના સ્થાનની શક્યતા કેટલી? 9. ક્યાં તો 1 નંબર, ક્યાં તો 2 નંબર, ક્યાં તો 3 નંબર, ક્યાં તો 4 નંબર. તો દોસ્તો હું એમ કહું કે કયો જવાબ અવ્યવસ્થિત બન્યો વધારે? ભાઈ કાગળ 1 માં મધમાખી ખાલી 4 સ્થાન ઉપર છે, જ્યારે કાગળ 2 માં મધમાખી 9 સ્થાનની શક્યતા છે. તો ટિપિકલી કાગળ 2 ઉપર અવ્યવસ્થા વધે. બરાબર છે? તો કાગળ 2 ઉપર અવ્યવસ્થા વધે એટલે હું એમ કહીશ કે મધમાખી કાગળ 1 પરથી ઉડીને કાગળ 2 ઉપર જાય તો એની સ્થાનની અનિયમિતતા વધે છે, પરિણામે એની એન્ટ્રોપી વધે છે. ઓકે, ચાલો તો ઉદાહરણ 3 લઉં છું. કાગળ 1 પર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના 4 ચોરસ છે, જ્યારે કાગળ 2 પર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના 9 ચોરસ છે. જો મધમાખી કાગળ 1 પર બેસેલ હોય તો તેના સ્થાનની 4 શક્યતાઓ છે. 4 શક્યતાઓ છે. જો મધમાખી કાગળ 1 પર બેસે તો તેના સ્થાનની 4 શક્યતાઓ છે.
અને જો દોસ્તો મધમાખી કાગળ 2 પર બેસેલ હોય તો તેના સ્થાનની 9 શક્યતાઓ છે. કે તો કે 1 ઉપર બેઠું, 2 ઉપર બેઠું, 9 ઉપર બેઠું, 8 ઉપર બેઠું, કેટલા ઉપર બેઠું એમ. તો કહેવાનો મતલબ એવો છે, આમ કાગળ 1 પર સ્થાનની અનિયમિતતા ઓછી છે, કાગળ 2 પર કમ્પેરેટિવલી વધારે છે. આમ કાગળ 1 કરતા કાગળ 2 પર સ્થાનની અનિયમિતતા વધુ છે. પરિણામે કાગળ 1 પર બેસેલ મધમાખી ઉડીને કાગળ 2 પર બેસે તો તેના સ્થાનમાં અવ્યવસ્થા વધે. પરિણામે શું થાય? એન્ટ્રોપી વધે. પણ આ રીતે વર્ણવેલું શાબ્દિક સ્વરૂપ પ્રક્રમોની સ્વયંભૂતતા સમજવા માટે ઉપયોગી થતું નથી. એલા ભાઈ, કાગળ 1 ઉપરથી બેઠેલી મધમાખી કાગળ 2 ઉપર જાય એને મન ફાવે ત્યાં જાય, 2 ઉપર બેઠેલી 1 ઉપર જાય. એટલે આવું શાબ્દિક સ્વરૂપ પ્રક્રમોની સ્વયંભૂતતા સમજવા માટે ઉપયોગી નથી. આવી જ રીતે આપણે અન્ય ઉદાહરણ આપી શકીએ. બાકીના ઉદાહરણ છે એ તો તમે લોજિકલી સમજી પણ શકો, પણ આ જે મધમાખી વાળું ઉદાહરણ છે ને દોસ્તો, એના દ્વારા તો તમે લોકો પ્રક્રમની સ્વયંભૂતતા સમજી જ ના શકો. બાકી આ ઉદાહરણ આપી શકો તમે. એક બીકરમાં પાણી ભરેલું હોય, પાણી ભરેલા બીકરમાં એક શાહીનું ટીપું નાખવામાં આવે, એક શાહીનું ટીપું, તો તમને બધાને ખબર છે આપ મેળે પ્રસરી જાય અને સમગ્ર પાણીને રંગીન બનાવી નાખે. તો દોસ્તો આ શાહીનું ટીપું આખા પાણીમાં વિસ્તરી ગયું એટલે અવ્યવસ્થા વધી કહેવાય. ઓકે, તો આવું ઉદાહરણ લખી શકો તમે. એક પાણી ભરેલા બીકરમાં શાહીનું ટીપું નાખતા સમગ્ર પાણી રંગીન બને છે. અહીં રંગના કણો માં અવ્યવસ્થા વધે છે. આથી એન્ટ્રોપી વધી કહેવાય. ઓકે, પણ મેં તમને કીધું એમ પ્રક્રમોનું આ પ્રમાણે એન્ટ્રોપીનું આ પ્રમાણે વર્ણવેલું શાબ્દિક સ્વરૂપ, એન્ટ્રોપીનું આ પ્રમાણે વર્ણવેલું શાબ્દિક સ્વરૂપ પ્રક્રમોની સ્વયંભૂતતા સમજવા માટે ઉપયોગી થતું નથી. પ્રક્રમોની સ્વયંભૂતતા સમજવા માટે એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ અભ્યાસ કરવામાં આવે છે. એન્ટ્રોપીના ગાણિતીય સ્વરૂપનો અભ્યાસ કરવામાં આવે
છે તો એટલા સુધીમાં આપણે ખાલી એક જ કન્સેપ્ટ ભણ્યા એન્ટ્રોપી ઇઝ નથિંગ બટ અ રેન્ડમનેસ એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપદંડ છે અવ્યવસ્થા વધે એમ એન્ટ્રોપી વધે ઓકે ચલો દોસ્તો હવે આપણે લોકો ભણીએ એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ બહુ સિમ્પલ લેંગ્વેજ માં જવાનું સબ્જેક્ટ ને ટિપિકલ નહીં કરવાનું ઓકે ચલો દોસ્તો હું તમને ભણાવી રહ્યો છું એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ એક વસ્તુ યાદ રાખજો આખો પ્રશ્ન 4 ગુણમાં પૂછે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ લખી એન્ટ્રોપી વિધેય સવિસ્તાર સમજાવો તો અત્યારે આ લેક્ચરમાં જેટલું ભણવી છે બધું જ લખવાનું તમારે ઓકે ચાલો એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ પહેલી વાત એન્ટ્રોપી શું છે કે એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપદંડ છે જેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે ઓકે દોસ્તો બીજી વાત એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે યસ એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે પ્રણાલીની અવસ્થા બદલાય પ્રણાલીની અવસ્થા બદલાય તેમ એન્ટ્રોપીનું મૂલ્ય પણ બદલાય છે તો દોસ્તો એન્ટ્રોપી વિધેય માટે તમે આવું લખી શકો ધારો કે પ્રણાલીની પ્રારંભિક અવસ્થાની ધારો કે પ્રણાલીની પ્રારંભિક અવસ્થામાં એન્ટ્રોપી બરાબર SI છે SI એટલે ઇનિશિયલ સ્ટેટમાં એન્ટ્રોપી પદાર્થની ઇનિશિયલ સ્ટેટમાં એન્ટ્રોપી અને પ્રણાલીની અંતિમ અવસ્થામાં અવસ્થા વિધેય છે અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી એની યારે કાંઈ મતલબ નથી પ્રારંભિક અવસ્થામાં એન્ટ્રોપી SI છે અને અંતિમ અવસ્થામાં એન્ટ્રોપી SF છે આથી એન્ટ્રોપી ફેરફાર બરાબર લખાય ડેલ્ટા S બરાબર SF માઇનસ SI અંતિમ અવસ્થામાં એન્ટ્રોપી માઇનસ પ્રારંભિક અવસ્થામાં એન્ટ્રોપી ઇઝ ઇક્વલ ટુ થાય Q reverse by T Q reverse by T આનો મતલબ એવો થાય છે કે Q reverse એટલે પ્રણાલીએ પ્રતિવર્તી રીતે T તાપમાને મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા Q રિવર્સિબલ નો મતલબ શું થાય તો કે પ્રણાલીએ પ્રતિવર્તી રીતે T તાપમાને મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એને કહેવાય Q રિવર્સિબલ અને T એટલે થાય નિરપેક્ષ તાપમાન કેમાં લેવાય તો કે કેલ્વિનમાં આમ એન્ટ્રોપી નો એકમ થાય દોસ્તો Q reverse by T Q એટલે ઉષ્મા હેમાં મપાય જૂલ કેલરી કિલો કેલરી વગેરે ને તાપમાન T કેલ્વિનમાં તો હું એમ કહીશ કે પ્રણાલીની એન્ટ્રોપી નો એકમ શું થાય જૂલ પર કેલ્વિન અથવા કેલરી પર કેલ્વિન છે
હવે દોસ્તો બીજી વાત કે એન્ટ્રોપી અવસ્થા વિધેય તો છે પણ એન્ટ્રોપી માત્રાત્મક ગુણધર્મ પણ છે. એન્ટ્રોપી માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મ એટલે પદાર્થના જથ્થા પર આધાર રાખે. એક મોલ પદાર્થની એન્ટ્રોપી ને કહેવાય તે પદાર્થની મોલર એન્ટ્રોપી. કોઈ પણ પદાર્થના એક મોલ પદાર્થની એન્ટ્રોપીને તે પદાર્થની અથવા પ્રણાલીની મોલર એન્ટ્રોપી SM કહે છે. પ્રમાણિત અવસ્થામાં જો એક મોલ પદાર્થની એન્ટ્રોપી લઈએ તો પ્રમાણિત અવસ્થા એટલે દોસ્તો ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રમાણિત અવસ્થા એટલે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ને 1 બાર દબાણ એટલે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે. આનો મતલબ થાય પ્રમાણિત અવસ્થા. થર્મોડાયનેમિક માટે પ્રમાણિત અવસ્થા આ થાય. પ્રમાણિત અવસ્થામાં 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે 1 મોલ પદાર્થની એન્ટ્રોપીને તે પદાર્થની પ્રમાણિત મોલર એન્ટ્રોપી SM0 કહે છે. ઓકે દોસ્તો, SM0 કે SM નો એકમ પ્રમાણિત મોલર એન્ટ્રોપી નો એકમ જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થાય. એટલે SM કે SM0 નો એકમ મોલર એન્ટ્રોપી છે ને એકમ જૂલ પર કેલ્વિન પર મોલ થાય. આ બે કેલ્વિન અને મોલ છેદમાં છે મોલ છે. ઓકે, એની પ્રોબ્લેમ? ઓકે. હવે દોસ્તો પ્રક્રમોની સ્વયંભૂતતા સમજવા માટે ગાણિતીય સ્વરૂપ સમજવું જરૂરી છે કે તો જો કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણવા માટે પ્રક્રિયા થશે જ એમ માનીને પ્રણાલી અને પર્યાવરણ એમ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણવામાં આવે છે. બરાબર. આપણે ઉષ્માગતિશાસ્ત્રના દ્વિતીય નિયમને આધીન એન્ટ્રોપી વિધેયના આધારે આપણે પ્રાકકથન કરવું હોય કે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તો પ્રક્રિયા આપમેળે થશે જ એવું માનીને પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણવામાં આવે છે. એન્ટ્રોપી વિધેયના આધારે પ્રક્રમોની સ્વયંભૂતતાનો મતલબ એવો થાય આપમેળે થશે કે નહીં. પ્રક્રમોની સ્વયંભૂતતા નક્કી કરવા માટે એન્ટ્રોપી વિધેયના આધારે પ્રક્રમોની સ્વયંભૂતતા નક્કી કરવા માટે પ્રક્રિયા થશે જ. પ્રક્રિયા આપમેળે થશે જ તેમ માનીને પ્રણાલી તેમજ પર્યાવરણ એમ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણવામાં આવે છે. અને એ બંનેના એન્ટ્રોપીમાં થતા ફેરફારનો સરવાળો વધુ હોય 0 કરતા વધુ એટલે કે દોસ્તો ડેલ્ટા એસ પ્રણાલીને સિસ્ટમ કહેવાય પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ એન્વાયરમેન્ટ આ બેયનો સરવાળો એને કહેવાય ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ગ્રેટર ધેન 0 હોય એટલે વધારો થયો કહેવાય.
એન્ટ્રોપીમાં વિશ્વની એન્ટ્રોપી વધે તો દોસ્તો તમે જે પ્રક્રિયાની વાત કરો છો એ પુરોગામી પ્રક્રિયા. આપણે હંમેશા કઈ પ્રક્રિયાની વાત કરવાની હોય? પ્રક્રિયકમાંથી નિપજ. કેટલીક વખત નિપજમાંથી પ્રક્રિયક પણ બનતો. તો અત્યારે પ્રક્રિયકમાંથી નિપજ જ આપણો ઇન્ટેન્શન હોય ને, તો એના માટે ડેલ્ટા એસ ની કિંમત વિશ્વની કિંમત 0 કરતા મોટી હોય તો આ પ્રક્રિયા આપમેળે થાય. એ પ્રક્રિયાને કહેવાય પુરોગામી પ્રક્રિયા. આપમેળે અથવા સ્વયંભૂ થશે જો ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ આ બંનેનો સરવાળો, એને કહેશો તમે ડેલ્ટા એસ વિશ્વ, અને એની કિંમત 0 કરતા નાની હોય તો દોસ્તો પુરોગામી પ્રક્રિયા એટલે નિપજ મળવાની પ્રક્રિયા આપમેળે એટલે કે સ્વયંભૂ થશે નહીં. તો પ્રક્રિયા પાછી ફેંકાતી હોય, આ પ્રક્રિયામાંથી નિપજ ન બનતી હોય, પ્રક્રિયા પાછી ફેંકાય એટલે એને કહેવાય ત્યારે પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. અને લાસ્ટ ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ આ બંનેનો સરવાળો થાય ડેલ્ટા એસ વિશ્વ, અને એની કિંમત 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. આમ કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે એન્ટ્રોપી વિધેયના આધારે નક્કી કરવું હોય તો દોસ્તો પ્રણાલી અને પર્યાવરણ એમ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણવાનો, પછી એનો કરવાનો સરવાળો. એ સરવાળો 0 કરતા મોટો મળે તો આપમેળે થશે, નાનો મળે મીન્સ ઋણ મળે તો આપમેળે થશે નહીં, અને જો 0 મળે તો પ્રક્રિયા સંતુલનમાં હોય. ઓકે, તો આજ માટે આપણે અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. હરિઓમ.